નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ જરૂરી કોન્સેપ્ટ સમજીએ. એનું નામ છે વોઇસ. આમ તો નિયમ છે, પણ એ આપણા અંગ્રેજી બોલવા અને લખવાની સ્ટાઇલને ખરેખર બદલી શકે છે, એને વધુ પાવરફુલ બનાવી શકે છે. ચાલો અને એકદમ સિમ્પલ ઉદાહરણથી પકડીએ. અહીં બે વાક્યો દેખાય છે. રામ એટ અ મેંગો અને અ મેંગો વોઝ ઇટન બાય રામ. હવે વિચારવા જેવી વાત એ છે કે બંનેનો અર્થ તો બરાબર એ જ છે. તો પછી આ સ્ટાઇલ કેમ અલગ? આ જે ફરક છે ને, બસ એની પાછળ જે ગ્રામરનો નિયમ કામ કરે છે ને, એને જ આપણે વોઇસ કહીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે આ વોઇસ આખીરે છે શું અને એ વાક્યમાં કઈ રીતે કામ કરે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ ગ્રામરનો એક નિયમ છે જે આપણને બતાવે છે કે વાક્યમાં ક્રિયા એટલે કે એક્શન અને એના પાત્રો વચ્ચે શું સંબંધ છે. મતલબ કે કામ કોણ કરી રહ્યું છે, જેને આપણે ડુઅર કહી શકીએ, અને એ કામની અસર કોના પર થઈ રહી છે, એટલે કે રિસીવર. હવે આ વોઇસને બરાબર સમજવા માટે આપણે કોઈપણ વાક્યના મૂળભૂત માળખાને જોવું પડશે. સમજો કે દરેક વાક્યમાં 3 મુખ્ય ખેલાડીઓ હોય છે. આ 3 ખેલાડીઓ કોણ છે? પહેલો છે સબ્જેક્ટ એટલે કે આપણો કર્તા, જે કામ કરે છે. બીજો છે વર્બ એટલે કે ક્રિયાપદ, જે બતાવે છે કે કયું કામ થઈ રહ્યું છે. અને ત્રીજો છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, જેના પર એ કામની અસર થાય છે. બસ આ ત્રણેયનો સંબંધ જ વોઇસ નક્કી કરે છે. પણ સવાલ એ છે કે આ બધું જાણવું જરૂરી કેમ છે? તો ચાલો હવે એ જોઈએ કે આ જ્ઞાન પરીક્ષાઓમાં અને આપણી રોજની બોલચાલમાં કેટલું કામ આવે છે. જો આઈએલ્સ, પીટીઈ કે ટોફલ જેવી અંગ્રેજીની કોઈ પરીક્ષાની તૈયારી ચાલી રહી હોય, તો માની લો કે વોઇસ પરની પકડ સારા માર્ક્સ મેળવવા માટે એક જબરદસ્ત હથિયાર સાબિત થઈ શકે છે. જુઓ, વોઇસનો સાચો ઉપયોગ કરવાથી રાઇટિંગમાં વેરાયટી આવે છે. એક જ પ્રકારના વાક્યો લખવાથી બચી શકાય છે. સ્પીકિંગમાં સ્પષ્ટતા વધે છે અને ગ્રામરનો સ્કોર તો સીધો જ ઉપર જાય છે. ખાસ કરીને આઈએલ્સ રાઇટિંગ ટાસ્ક 1 અને પીટીઈમાં ડિસ્ક્રાઇબ ઇમેજ જેવા વિભાગોમાં તો આ બહુ જ કામ લાગે છે. ઓકે, પરીક્ષાની વાત તો સમજાઈ, પણ શું આ બધું ખાલી પરીક્ષાઓ માટે જ છે? આપણી રોજની વાતચીતમાં એનું શું? ત્યાં આ કેટલું મહત્વનું છે? અરે બિલકુલ, રોજની વાતચીતમાં પણ આ બહુ જ કામનું છે. ઘણીવાર આપણે એવું કહેવા માંગીએ છીએ જ્યાં કોણે કામ કર્યું એના કરતાં શું કામ થયો એ વધુ મહત્વનું હોય છે. જેમ કે ધ રૂમ ગોટ ક્લીન્ડ એટલે કે રૂમ સાફ થઈ ગયો. અહીં કોણે સાફ કર્યો એનાથી કોઈ મતલબ નથી. આવા વાક્યોથી આપણું અંગ્રેજી વધુ નેચરલ લાગે છે. તો આખી ગેમ છે ને એ ફોકસની છે. આપણે કોને હીરો બનાવવા માંગીએ છીએ, કામ કરનારને કે પછી ખુદ કામને? ચલો 5 મસ્ત ઉદાહરણો જોઈએ. જેમ કે આપણે સમાચારમાં સાંભળીએ ધ સસ્પેક્ટ વોઝ અરેસ્ટેડ. હવે અહીં કોણે ધરપકડ કરી એ પોલીસનું નામ મહત્વનું નથી. મહત્વનું શું છે કે ભાઈ શંકાસ્પદ વ્યક્તિ પકડાઈ ગયો. બીજું, માની લો કે કોઈની ગાડી ચોરાઈ ગઈ, તો એ શું કહેશે? માય કાર વોઝ સ્ટોલન. કોણે ચોરી કરી એ તો ખબર જ નથી, એટલે ફોકસ ગાડી પર છે. પછી સાયન્સની દુનિયામાં જુઓ. અ ન્યૂ પ્લેનેટ વોઝ ડિસ્કવર્ડ. અહીં શોધ મહત્વની છે, શોધ કરનાર વૈજ્ઞાનિક નહીં. ચોથું, કોઈ ઓફિસમાં સૂચના આપવી હોય તો ધ ફોર્મ મસ્ટ બી કમ્પ્લીટેડ બાય ફ્રાઇડે. આ કોઈને સીધો આદેશ આપવા કરતાં વધુ પ્રોફેશનલ લાગે છે. અને છેલ્લે 5મું, જ્યારે કોઈ ભૂલ થઈ હોય અને આપણે નરમાશથી કહેવું હોય ત્યારે અ મિસ્ટેક વોઝ મેડ કહેવું વધુ સારું લાગે. યુ મેડ અ મિસ્ટેક કહેવા કરતાં નહીં. એ થોડું ઓછું ડાયરેક્ટ અને વધુ નમ્ર લાગે છે. ચાલો હવે આગળ વધીએ અને એ જોઈએ કે આ વિષય શીખતી વખતે લોકો સામાન્ય રીતે કઈ ભૂલ કરે છે. અને હા, આપણે એ ભૂલોથી કેવી રીતે બચી શકીએ. 3 સામાન્ય ભૂલો પર ધ્યાન આપીએ. પહેલી, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં કન્ફ્યુઝ થઈ જવું. એનાથી બચવા માટે હંમેશા વાક્યને પૂછો, કામ કોણ કરે છે અને કામ કોના પર થાય છે. બીજી ભૂલ છે વર્બનું ખોટું ફોર્મ વાપરવું. એનો એક જ ઉપાય છે, પેસિવ વોઇસના સાચા સ્ટ્રક્ચર શીખવા પડશે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, આપણી ભાષામાંથી સીધું ભાષાંતર કરવાનું ટાળો. અંગ્રેજી વાક્યના પોતાના બંધારણ પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. ખૂબ સરસ. ચાલો તો હવે ફટાફટ આખી ચર્ચાને ટૂંકમાં સમજી લઈએ અને જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર પાક્કા કરી લઈએ. યાદ રાખવાની પહેલી વાત, વોઇસ આપણને એ બતાવે છે કે વાક્યમાં એક્શનનું ડુઅર કોણ છે
અને રિસીવર કોણ છે, બસ આટલું જ. બીજી વાત, આ આખી રમત સમજવાની ચાવી છે વાક્યનું મૂળભૂત બંધારણ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. જો આ પાયો મજબૂત હશે તો પછી બધું એકદમ સહેલું થઈ જશે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો, આ કોન્સેપ્ટ ફક્ત પરીક્ષામાં સારા માર્ક્સ માટે જ નહીં, પણ રોજિંદા અંગ્રેજીને વધુ સ્વાભાવિક, વધુ નેચરલ અને વધુ અસરકારક બનાવવા માટે પણ એટલો જ જરૂરી છે. તો હવે જ્યારે પણ અંગ્રેજીમાં લખવાનું કે બોલવાનું થાય ત્યારે આ વોઇસનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે? ક્યારે કામ કરનાર પર ફોકસ કરવું અને ક્યારે કામ પર? આ સવાલ સાથે વિચારતા રહેજો અને શીખતા રહેજો.